bell icon for regular updates. હેલો ફ્રેન્ડ્સ, એક્ઝામની અંદર દરેક વખતે પૂછાતો એક્ઝામ્પલ એટલે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. 7 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન અવશ્ય આવે છે. ક્વેશ્ચન નંબર 4C તમારે આગળના પેપરની અંદર જોઈ લેવાનો. ક્વેશ્ચન નંબર 4C છે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામનો જ હશે. તો ઘણા બધા સ્ટુડન્ટને શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં ખબર નથી પડતી. જો તમે પણ એવા હોય તો આ વિડીયોને આખો જોજો, તમને ચોક્કસથી ખબર પડી જશે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનો જે બેલ આઇકોન છે એને પ્રેસ કરી દેજો, જેથી આવનારા જેટલા બી વિડીયો છે એની નોટિફિકેશન આપને મળતી રહે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ હવે આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામનો. તો અહીંયા તમને એક્ઝામની અંદર આવી રકમ આપેલી હશે અને શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરો એવું કીધેલું હશે. તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે? તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ, તમને આની અંદર લોડ કેટલા છે અને કયા લોડને કઈ રીતે આપણે ઓળખીએ છીએ એ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા આગળ તમને એક 10 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ આપેલો છે. બીજો તમને અહીંયા 6 કિલોન્યુટન પર મીટરનો 3 મીટરની અંદર યુડીએલ આપેલો છે. બીજું તમને આપ્યું છે અહીંયા 20 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ. ઓકે, અને એ અહીંયા આ જે ટોટલ લોડ છે એ કોની ઉપર આવશે? તો તમને ખબર છે કે અહીંયા એ અને બી બે શું છે? સપોર્ટ છે. મીન્સ કે સપોર્ટના ઉપર ટોટલી રિએક્શન આવશે. તો આપણે એ પોઈન્ટે આવતું રિએક્શન છે એને આપણે આરએ વડે ઇન્ડિકેટ કરીએ છીએ અને બી પોઈન્ટે આવતું રિએક્શન છે એને આપણે આરબી વડે ઇન્ડિકેટ કરીએ છીએ. ઓકે, તો સૌથી પહેલાં તો લોડ જે છે એ તમને ખબર પડવી જોઈએ. ઓકે, હવે આવો એક્ઝામ્પલ પૂછાય તો આપણે પહેલું સ્ટેપ કયું કરીશું? તો સ્ટેપ નંબર 1, તમને એક્ઝામની અંદર શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરવાના સ્ટેપ પણ પૂછાય છે. તો એનું સ્ટેપ નંબર 1 તમારે એ યાદ રાખવાનું છે કે સ્ટેપ નંબર 1માં આપણે સૌથી પહેલાં એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ અને ક્લોકવાઇઝ મોમેન્ટ એ કોઈ પોઈન્ટને અનુલક્ષીને લેવાની છે. અહીંયા આપણે મોમેન્ટ લેવા માટે એ પોઈન્ટ અને બી પોઈન્ટ બંનેમાંથી કોઈ પણ પોઈન્ટે મોમેન્ટ આપણે લઈ શકીએ છીએ, બરોબર છે. પણ જનરલી આપણે બુકની અંદર એ પોઈન્ટથી મોમેન્ટ આપેલી છે એટલે આપણે મોમેન્ટ જે છે એ પોઈન્ટથી લઈશું. તો ટેકિંગ એ મોમેન્ટ અબાઉટ પોઈન્ટ એને અનુલક્ષીને આપણે મોમેન્ટ લઈશું. તો ફ્રેન્ડ, અહીંયા મોમેન્ટ એટલે તમને ખબર છે કે મોમેન્ટ એટલે શું થાય? ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. મોમેન્ટ એટલે ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થાય છે, પણ એ કઈ રીતે લખીશું એ હવે જુઓ. તો આમાં મોમેન્ટ છે બે પ્રકારની હોય, એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ. મીન્સ કે ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો એને ક્લોકવાઇઝ કહીએ છીએ, ઘડિયાળના કાંટાની ઓપોઝિટ દિશામાં હોય તો એને એન્ટી ક્લોકવાઇઝ કહીએ છીએ. ઓકે, તો આપણે અહીંયા આગળ એ પોઈન્ટથી મોમેન્ટ લેવાની છે. તો ફ્રેન્ડ્સ, એ પોઈન્ટથી મોમેન્ટ લઈએ છે તો અહીંયા 10 કિલોન્યુટનનો લોડ છે, એનો એરો ક્યાં છે? ઉપર છે. અને એ આ પોઈન્ટને ક્યાં કઈ ડાયરેક્શનમાં ફેરવે છે? તો એ છે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર. ઓકે, હવે જ્યારે તમને આવું યુડીએલ આપેલો હોય 6 કિલોન્યુટન પર મીટર, તો આ જે યુડીએલ છે એને જેટલા પોર્શનની અંદર યુડીએલ જે છે એ જેટલા મીટર સુધી પથરાયેલો છે એટલા મીટર સુધી આપણે યુડીએલને મલ્ટીપ્લાય કરી દેવાનો છે. અહીંયા આપણે 3 મીટર વડે મલ્ટીપ્લાય કરીશું ફ્રેન્ડ્સ, એટલે મીટર મીટર જે છે કેન્સલ આઉટ થઈ જશે અને તમને 18 કિલોન્યુટનનો લોડ ફરીથી પાછો ક્વેશ્ચન છે કે મૂકવાનો કઈ જગ્યાએ? તો જ્યાં આગળ યુડીએલ આપેલો હોય એના મધ્ય બિંદુ ઉપર મૂકવાનો રહે. ઓકે, તો અહીંયા 18 કિલોન્યુટનનો લોડ છે એ આપણે મધ્ય બિંદુ ઉપર મૂકી શકીએ છીએ. ઓકે, તો યુડીએલને પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરતા આવડી ગયું ફ્રેન્ડ્સ. જેટલા મીટર યુડીએલ આપેલો હોય એટલા વડે આપણે મલ્ટીપ્લાય કરવું પડે. ઓકે, તો અહીંયા આગળ ટોટલ લોડની અંદર તમને 10 કિલોન્યુટન, આ 18 છે અને આ 20 છે. ઓકે, મોમેન્ટ આપણે ગણી તો 10 કિલોન્યુટન જે છે એના લીધે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ જનરેટ થાય છે. હવે આપણે અહીંયા એ પોઈન્ટથી મોમેન્ટ લઈએ તો આ 18 કિલોન્યુટનનો લોડ છે એ કઈ મોમેન્ટ જનરેટ કરે છે? ક્લોકવાઇઝ મોમેન્ટ જનરેટ કરે છે. અને એ જ રીતે આ 20 કિલોન્યુટનનો લોડ છે એ પણ કેવી મોમેન્ટ જનરેટ કરે છે? ક્લોકવાઇઝ મોમેન્ટ જનરેટ કરે છે. તો અહીંયા આરબી જે છે એ કેવી મોમેન્ટ જનરેટ કરશે? તો એ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ જનરેટ કરશે. ઇન શોર્ટ, તમારે જે પોઈન્ટથી મોમેન્ટ લેવાની હોય એનાથી એરો જો આ પ્રમાણે નીચે આપેલો હોય તો એ ક્લોકવાઇઝ મોમેન્ટ જનરેટ કરશે અને એરો આ રીતે ઉપર આપેલો હોય તો એ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ જનરેટ કરશે. ઓકે, તો હવે આપણે જોઈએ સૌથી પહેલાં તો આપણે એ પોઈન્ટે અનુલક્ષીને મોમેન્ટ લીધી છે. તો અહીંયા આપણે જોઈએ તો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ બરાબર ક્લોકવાઇઝ મોમેન્ટ. તો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કઈ કઈ છે? તો ફર્સ્ટ ઓફ ઓલ એક 10 કિલોન્યુટનની એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ છે અને એક આરબીની જે મોમેન્ટ એ એન્ટી ક્લોકવાઇઝ છે.
હવે ફ્રેન્ડ્સ આપણે મોમેન્ટ ગણતા હોય તો મોમેન્ટ એટલે ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થાય છે. તો અહીંયા આગળ આપણે આરબી જેટલું ફોર્સ છે અને ડિસ્ટન્સ કેટલું લેવાનું છે, તો આપણે એ પોઈન્ટથી મોમેન્ટ લઈએ છીએ એટલે જેટલા બી ડિસ્ટન્સ છે બધા એ પોઈન્ટથી લેવાના થશે. તો તમારે 3 + 1 એટલે 4 અને 1 5 બરાબર છે. તો આરબી ગુણ્યા 5 થશે અને અહીંયા 10 કિલોમીટરની મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ છે એટલે 10 મલ્ટીપ્લાય બાય તમારે શું કરવાનું છે, ડિસ્ટન્સ એટલે 1. તો અહીંયા એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટની અંદર આપણે લઈએ તો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ આરબી ગુણ્યા 5 અને 10 ગુણ્યા 1 કઈ રીતે આવ્યું એ તમને મેં કહી દીધું. ઓકે, હવે આપણે લેવાનું છે ક્લોકવાઇઝ મોમેન્ટ. તો ક્લોકવાઇઝ મોમેન્ટની અંદર આપણે સૌથી પહેલાં અહીંયા આગળ આ જે 6 કિલોમીટરનો લોડ હતો એટલે 6 ગુણ્યા 3 કર્યું એટલે એ કન્વર્ટ થઈ ગયો પોઈન્ટ લોડમાં. અને એ પોઈન્ટ લોડ ક્યાં લાગે છે, તો અહીંયા મધ્ય બિંદુ ઉપર લાગે છે. અને મધ્ય બિંદુ ઉપર લાગતો હોય એટલે આપણે એ પોઈન્ટથી ડિસ્ટન્સ અહીંયા ગણીએ તો એ પોઈન્ટથી આપણે ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરીશું. તો 1 અને આ 3નું અડધું એટલે આ 1.5 થશે. તો ટોટલ ડિસ્ટન્સ જે છે 1 + 1.5 એટલે 2.5 જે છે એ ડિસ્ટન્સ થશે. ઓકે, તો આ પ્રમાણે તમારે યુડીએલની મોમેન્ટ લેવાની છે જે ક્લોકવાઇઝ મોમેન્ટની અંદર છે. બીજી ક્લોકવાઇઝ મોમેન્ટ કઈ છે, તો 20 કિલોમીટરનો લોડ છે અને એ પોઈન્ટથી 20 કિલોમીટરના લોડનું ડિસ્ટન્સ કેટલું છે, તો 1 + 3 એટલે અહીંયા 20 ગુણ્યા 4 કરેલું છે. ઓકે, તો હવે આપણે જોઈએ તો અહીંયા આપણે હિસાબ કરીશું તો આરબી ગુણ્યા 5 = તમને 115 મળશે. તો એની ઉપરથી આપણે આરબી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ 23 કિલો ન્યૂટન. ઓકે, હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જે ટોટલ લોડ છે, ટોટલ લોડ તમને જે આપેલો છે એ ટોટલ લોડ જે છે એ બે સપોર્ટ ઉપર આવે છે. અને એ બે સપોર્ટ કયા કયા છે, તો સપોર્ટ અહીંયા તમને આપેલા છે. કયા સપોર્ટ છે, એક છે આરએ અને બીજો છે આરબી. ઓકે, બંને તમને જે લોડ આપેલા છે એ કયા સપોર્ટ, તમને જે અહીંયા ટોટલ લોડ આપેલો છે એ કોની ઉપર આવે છે, તો એક આવશે આ સપોર્ટ ઉપર અને બીજો આવશે આ સપોર્ટ ઉપર. ઓકે, તો અહીંયા આગળ ટોટલ લોડ જે છે એ તમારે બે સપોર્ટ ઉપર આવે છે. તો આપણે અહીંયા આગળ લખીશું કે ભાઈ આરએ + આરબી ઉપર ટોટલ બીમનો જે લોડ છે આવે છે. ઓકે, એમાંથી તમને આરબીની કિંમત મળી ગઈ અને તમને ટોટલ લોડ કેટલો છે એ પણ ખબર છે. ઓકે, હવે ટોટલ લોડની અંદર કેલ્ક્યુલેશન કરતા હોય ફ્રેન્ડ્સ એટલે એરો ઉપર જતો હોય તો આપણે માઇનસ લેવાનો છે અને એરો નીચે આવતો હોય તો પ્લસ લેવાનો છે. બરાબર છે. તો અહીંયા 20 કિલોમીટરનો લોડ છે એ એરો નીચે આવે છે તો આપણે પ્લસ લઈશું. એ જ રીતે અહીંયા 18 કિલોમીટરનો લોડ છે એ એરો નીચે આવે છે એટલે પ્લસ લઈશું. પણ અહીંયા 10 કિલોમીટરનો લોડ છે એનો એરો ઉપર જાય છે એટલે આપણે માઇનસ લઈશું. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા સૌથી પહેલાં શું કર્યું છે, આને આરબીને આ સાઈડ લઈ ગયા છે અને એના પછી કર્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 6 * 18 એરો નીચે આવતો હતો તે પ્લસ લીધો છે. એના પછી આ જે 20 જે લોડ છે એ પણ નીચે આવતો હતો તો પ્લસ લીધો છે. અને આ 10 કિલોમીટરનો લોડ એ ઉપર જતો હતો તો માઇનસ લીધો છે. ઓકે, તો અહીંયા -10 કિલોમીટરનો લોડ લઈ લીધો છે. ઓકે, અને માઇનસ આરબીની જે વેલ્યુ હતી 23 એ આપણે અહીંયા પુટ કરી દીધી છે. તો તમને એની ઉપરથી આરએની જે વેલ્યુ છે એ 5 કિલોન્યુટન મળે છે. તો અહીંયા તમને આરએ અને આરબીની જે વેલ્યુ છે એ આની ઉપરથી મળી જશે. ઓકે, આરએ અને આરબી. ઓકે, મીન્સ કે ટોટલ લોડ 23 છે એમાંથી આ ટોટલ લોડ તમને આપેલો છે એમાંથી 23 કિલોમીટરનો લોડ છે એ આરબી ઉપર આવશે અને 5 કિલોમીટરનો જે લોડ છે એ આવશે આરએ ઉપર. ઓકે, તો આની ઉપરથી આરએ અને આરબી તમને મળે છે. હવે આપણે શું કરવાનું છે, તો હવે મેઇન અહીંયા સ્ટાર્ટ થાય છે. તો શિયર ફોર્સની કેલ્ક્યુલેશન કરવા માટે શું કરીશું, સૌથી પહેલાં તો તમને જે ફિગર આપેલી છે બુકની અંદર, જે એક્ઝામ્પલ તમને આપેલો હશે જીટીયુમાં, એની જ ફિગર અહીંયા ડ્રો કરેલી છે ફ્રેન્ડ્સ. બરાબર છે, તમારે પણ એની જ ફિગર જે છે એ ડ્રો કરી દેવાની છે. એના પછી તમારે શું કરવાનું છે, તો એના પછી તમારે અહીં આગળ શિયર ફોર્સની જે કેલ્ક્યુલેશન છે એ કરવાની છે. તો અહીં આગળ તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે આપણે આરએ અને આરબીની જે વેલ્યુ છે એ આપણે આગળ ફાઇન્ડ આઉટ કરી દીધી. તો આરએ તમને 5 કિલોન્યુટન મળતું હતું. હવે અહીંયા એરો ઉપર જતો હોય તો આપણે પ્લસ લઈશું અને એરો નીચે આવતો હોય તો આપણે માઇનસ લઈશું. ઓકે, તો અહીંયા શિયર એ પોઈન્ટ આગળ તમે આપણે આ એ પોઈન્ટે જોઈએ તો એ પોઈન્ટે શિયર ફોર્સ કેટલું છે, તો 5 કિલોન્યુટનનું છે અને એરો ક્યાં જાય છે, ઉપર જાય છે. એટલે આપણે અહીંયા આગળ નીચે શિયર ફોર્સની લાઇનમાં જ્યારે ભાઈ આપણે ડાયાગ્રામ ડ્રો કરતા હોય ત્યારે આપણે અહીંયા લાઇન જે છે એ કેવી બતાવીએ છીએ, ઉપર બતાવીએ છીએ. તમે અહીંયા લાઇન જોઈ શકો છો. ઓકે, હવે ફ્રેન્ડ્સ અહીંયા વચ્ચે કોઈ લોડ લાગતો છે નહીં. તો વચ્ચે જ્યારે કોઈ પણ લોડ લાગતો ના હોય, ખાસ યાદ રાખજો, વચ્ચે કોઈ લોડ લાગતો ના હોય ત્યારે આપણે હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરવાની છે. મીન્સ કે આડી લાઇન ડ્રો કરવાની છે. તો અહીંયા આપણે ડ્રો કરીએ આડી લાઇન. ઓકે, તો હવે સી પોઈન્ટે જે લોડ છે એ તમે જોઈ શકો છો કે સી પોઈન્ટે આપણે પહોંચ્યા પછી 10 કિલોમીટરનો લોડ છે
એ ઉપરની ડાયરેક્શનમાં લાગે છે, તો 5 તો હતો જ અને બીજો 10 એડ થયો એટલે ટોટલ કેટલો થશે 15 કિલોન્યુટન. તો આપણે આ જે લાઈન છે એ 15 કિલોન્યુટનની અહીંયા બતાવી દીધી. ઓકે, હવે અહીંયા સી પોઈન્ટથી આપણે આગળ જઈએ છીએ ફ્રેન્ડ્સ, તો અહીંયા યુડીએલ લાગે છે. ઓકે, તો યુડીએલ જે છે એને આપણે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવા માટે શું કરતા હતા, તો આ પર મીટર જે છે એને 3 મીટર વડે આપણે ગુણી કરશું તો તમને અહીંયા 18 નો યુડીએલ મળશે. હવે અહીંયા બંને લોડ ઉપર જતા હતા પણ આ યુડીએલ છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જાય છે, અને જ્યારે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જતો હોય ત્યારે આપણે શું કરવું પડશે, તો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જાય છે ત્યારે આપણે ઉપર જતો તો પ્લસ લેતા હતા, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જાય છે તો માઇનસ લેવાનો છે. ઓકે, તો આપણે અહીંયા આગળ શિયર ફોર્સ એટ ડી મારે કન્સિડર કરવો હોય તો અહીંયા 15 તો હતો જ, બરોબર છે. તો 15 માઇનસ હવે 6 તરીના 18 જે છે એ બાદ કરીએ તો 15 માંથી 18 જશે એટલે તમને -3 મળશે, અને -3 મળશે એટલે આપણે આ જે લાઈન છે એનાથી નીચે વેલ્યુ 3 ની બતાવેલી છે. ઓકે, તો તમને જ્યારે યુડીએલ આપેલો હોય તો તમારે યુડીએલ ને પહેલા પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરી દેવાનો છે અને એના પછી જે વેલ્યુ છે એની મૂકવાની છે. તો અહીંયા આગળ આપણે ડાયાગ્રામની અંદર 3 બતાવેલો છે. હવે એની લાઈન ડ્રો કરી દઈએ તો લાઈન જે છે એ આ પ્રમાણે ક્રોસ લાઈન આવશે. ઓકે, તો આપણે પહોંચી ગયા ડી પોઈન્ટે. હવે ડી પોઈન્ટે પહોંચતા મને ખબર પડે છે કે બાકી અહીંયા 20 કિલોમીટરનો લોડ છે એ પણ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે, તો -3 તો હતો જ અને બીજો 20 કિલોમીટર એડ થશે, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે એટલે આપણે શું કરીશું, -3 ની અંદર -20 ને એડ કરીશું તો ટોટલ તમને -23 મળશે, અને -23 મળશે એટલે આપણે અહીંયા 23 લખેલું જ છે. લાઈન જે છે એ અહીંયા આ પ્રમાણે વર્ટિકલ લાઈન આવશે, તમે અહીંયા જોઈ શકો છો લાઈન, બરોબર છે, 23 ની લાઈન દોરેલી છે. અહીંયા વચ્ચે કોઈ પણ પ્રકારનો લોડ લાગતો નથી તો અહીંયા આપણે લાઈન કેવી દોરીશું, હોરિઝોન્ટલ લાઈન દોરીશું. ઓકે, અને એ જ પ્રમાણે અહીંયા આગળ આરબી ઉપર રિએક્શન કેટલું છે 23 છે, તો અહીંયા -23 હતું ને અહીંયા +23 છે એટલે આપણો ડાયાગ્રામ જે છે એ 0 પોઈન્ટે અહીંયા આગળ ક્લોઝ થઈ જશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો ડાયાગ્રામ જે છે એ 0 પોઈન્ટે ક્લોઝ થઈ જાય છે. ઓકે, તો આ થઈ ગયો તમારો શિયર ફોર્સ ડાયાગ્રામ. હવે ફ્રેન્ડ્સ, શિયર ફોર્સ ડાયાગ્રામની અંદર એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે જ્યારે શિયર ફોર્સ પોતાની સાઇન જે છે એ પ્લસમાંથી માઇનસમાં ચેન્જ કરે છે ત્યારે એ પોઈન્ટે તમને બેન્ડિંગ મોમેન્ટ કેવી મળે છે, મેક્સિમમ મળે છે. ફરીથી એકવાર જોઈ લો, જ્યારે શિયર ફોર્સ પોતાની સાઇન પ્લસમાંથી માઇનસમાં ચેન્જ કરે છે ત્યારે તમને એ પોઈન્ટે બેન્ડિંગ મોમેન્ટ કેવી મળે છે, મેક્સિમમ મળે છે. તો આપણે ઈ પોઈન્ટે તમને બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ મળશે અને આપણે ઈ પોઈન્ટે મોમેન્ટ શોધવી પડશે. તો એ શોધવા માટે આપણે શું કરીશું, તો અહીંયા ફ્રેન્ડ્સ તમને અહીંયા ઉપર યુડીએલ આપેલો છે પણ તમને અહીંયા ડિસ્ટન્સ જે છે એ 3 મીટર ટોટલ આપેલું છે, બરોબર છે. તો જ્યારે તમને ડિસ્ટન્સ આવું 3 મીટર ટોટલ આપેલું હોય તો એમાંથી આપણને કેટલું ડિસ્ટન્સ ઈ પોઈન્ટ છે કેટલા ડિસ્ટન્સ છે એ ખબર નથી, એટલે હું એવું કહું છું કે ઈ પોઈન્ટ જે છે એ સી થી એક્સ ડિસ્ટન્સે દૂર છે. તો આટલું ડિસ્ટન્સ એક્સ થઈ ગયું, તો ટોટલ 3 છે તો 3 માંથી એક્સ જશે, તો અહીંયા આટલું જે ડિસ્ટન્સ છે એ કેટલું થશે, 3 - એક્સ થશે. ઓકે, હવે મેથ્સની અંદર એવો નિયમ છે ફ્રેન્ડ્સ કે આપણે અહીંયા આ બાજુનું માપ જે છે એ 15 છે, તો 15 ભાગ્યા હું અહીંયા એક્સ કરું, બરોબર છે, અથવા તો એનું ઊંધું x ભાગ્યા 15 કરું તો અહીંયા આગળ હું 3 - x ભાગ્યા 3 લઈ શકું છું. ફરીથી એકવાર જો, મેથ્સની અંદર એવો રૂલ્સ છે કે આપણે અહીંયા બે બાજુનું માપ છે એનો ગુણોત્તર લઈએ આ ત્રિકોણ માટે, તો એ જ બાજુનો ગુણોત્તર આ ત્રિકોણ માટે પણ આપણે એપ્લાય કરી શકીએ છીએ. તો હું અહીંયા x ભાગ્યા 15 લઉં છું, તો એ જ રીતે હું અહીંયા 3 - x ભાગ્યા 3 લઈ શકું છું. ઓકે, હવે અહીંયા ચોકડી ગુણાકાર તમે કરશો તો 3x બરાબર તમને મળશે 45 - 15x, એની ઉપરથી અહીંયા કરશો, આ માઇનસ છે એ આ સાઈડ આવશે તો પ્લસ થઈ જશે, તો 18x બરાબર તમને 45 મળે છે. તો x ની જે વેલ્યુ છે એ તમને 2.5 મળે છે, તો x ની વેલ્યુ આપણે અહીંયા 2.5 મૂકી દઈશું ફ્રેન્ડ્સ. તો અહીંયા x ની વેલ્યુ 2.5 મૂકી દઈએ તો આ 3 માંથી 2.5 જાય તો કેટલો આવશે, તો એ આવશે 0.5. તો તમને હવે ઈ પોઈન્ટનું ડિસ્ટન્સ મળી ગયું છે, સી પોઈન્ટથી ઈ પોઈન્ટનું ડિસ્ટન્સ કેટલું છે, 2.5. હવે આપણે ફ્રેન્ડ્સ કેલ્ક્યુલેશન કરવાની છે બેન્ડિંગ મોમેન્ટની. તો બેન્ડિંગ મોમેન્ટમાં તમારે યાદ એ રાખવાનું છે કે જ્યાં આગળ એન્ડ પોઈન્ટ હોય ત્યાં આંખો બંધ કરીને તમારે બેન્ડિંગ મોમેન્ટ 0 લઈ લેવાની છે. ઓકે, તો અહીંયા આગળ આપણે બેન્ડિંગ મોમેન્ટ અહીંયા એ અને અહીંયા બી પોઈન્ટ છે, અહીંયા બી પોઈન્ટ છે
અને અહીંયા એ પોઈન્ટ છે, તો આપણે બંને પોઈન્ટે બેન્ડિંગ મોમેન્ટ 0 લઈ લેવાની છે. તો અહીંયા એમ એ બરાબર 0 અને એમ બી બરાબર 0 થઈ જશે. હવે ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ સી પોઈન્ટની. તો સી પોઈન્ટે મોમેન્ટ આપણે બે સાઈડથી લઈ શકીએ છીએ. આ જે છે તમે એરો આમ જતો હોય તો એને રાઈટ હેન્ડ સાઈડ કહો છો, જેને આપણે આર એચ એસ કહીશું. અને એ જ રીતે જો એરો આ સાઈડ જતો હોય તો એને આપણે કહીશું એલ એચ એસ. ઓકે, તો આપણે બે રીતે મોમેન્ટ જે છે એની કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ સી પોઈન્ટે આપણે મોમેન્ટ જે લીધી છે, મને ઇઝી કઈ રીતે પડશે? જો હું રાઈટ હેન્ડ સાઈડથી લઈશ તો મારે આ ફોર્સ પણ કન્સિડર કરવો પડશે, આ જે ફોર્સ છે એ પણ કન્સિડર કરવો પડશે, અને અહીંયા રિએક્શન ફોર્સ આરબી જે છે એ પણ કન્સિડર કરવો પડશે. એટલે હું અહીંયા મોમેન્ટ જે છે એ એલએચએસ સાઈડથી લઉં છું, મીન્સ કે લેફ્ટ હેન્ડ સાઈડથી લઉં છું. તો મારે સી પોઈન્ટે મોમેન્ટ લેવાની છે. તો મોમેન્ટ બરાબર શું થાય? ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો 5 કિલોમીટરનો લોડ છે ગુણ્યા ડિસ્ટન્સ કેટલું છે? 1 મીટર. એટલે 5 ગુણ્યા 1 કર્યું તો આપણે 5 કિલોમીટર ઇન્ટુ મીટર તમને સી પોઈન્ટે મોમેન્ટ મળે છે. એ આપણે અહીંયા બતાવેલું છે. ઓકે, હવે આપણે ડી પોઈન્ટે મોમેન્ટ લેવી છે ફ્રેન્ડ્સ. તો ડી પોઈન્ટે મોમેન્ટ લેવા માટે શું કરશો? તો અહીંયા 23નું ફોર્સ છે અને 1 મીટર ડિસ્ટન્સ છે. 23 ગુણ્યા 1 કરીશું એટલે તમને મળી જશે 23 કિલોમીટર ઇન્ટુ મીટર. તો અહીંયા 23નું આપણે પોઈન્ટ બતાવેલો છે. ઓકે, ખાસ તમારે પ્રોબ્લેમ ક્યાં થાય છે? તો બધા સ્ટુડન્ટને પ્રોબ્લેમ ઈ પોઈન્ટે મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરવામાં થાય છે. તો આપણે જ્યારે ઈ પોઈન્ટે મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાની હોય તો એવા કેસમાં આપણે શું કરીશું? તો હું આ સાઈડથી પણ મોમેન્ટ લઈ શકું છું અને આ સાઈડથી પણ મોમેન્ટ લઈ શકું છું. તો અહીંયા આપણે આ સાઈડથી મોમેન્ટ લીધેલી છે, મીન્સ કે લેફ્ટ હેન્ડ સાઈડથી મોમેન્ટ લીધી છે. તો અહીંયા ઈ પોઈન્ટે મારે મોમેન્ટ લેવાની છે. તો જેટલા બી ફોર્સીસ છે એ બધાના ડિસ્ટન્સ હું અહીંયા ઈ પોઈન્ટથી મારે લેવા પડશે. તો ઈ પોઈન્ટથી ડિસ્ટન્સ લઉં તો તમને ખબર છે કે આ અહીંયા મારે 5 કિલોમીટરનું લોડ છે. તો ડિસ્ટન્સ કેટલું થશે? તો આ જે છે હવે 3 નથી લેવાનું આપણે, ઈથી અહીંનું ડિસ્ટન્સ કેટલું છે? તો આટલું તમને જે ડિસ્ટન્સ છે એ મળે છે 2.5, જે આપણે શોધી દીધું છે. તો 2.5 પ્લસ 1 એટલે 3.5નું ડિસ્ટન્સ અને 5 કિલોમીટરનો લોડ. તો અહીંયા 5 ગુણ્યા 3.5 તમને આપેલું છે. ઓકે, પછી આપણે જોવાનું છે કે અહીંયા 10 કિલોમીટરનો લોડ છે, એ પણ ઉપરની ડાયરેક્શનમાં છે એટલે પ્લસ લઈએ છીએ. તો 10નો લોડ અને 2.5નું ડિસ્ટન્સ એટલે 10 ગુણ્યા 2.5 કર્યું છે. ઓકે, હવે ફ્રેન્ડ્સ ખાસ બધાને પ્રોબ્લેમ અહીં આવે છે કે સર આ યુડીએલ જે છે એ યુડીએલ મારે આટલા પોર્શનની અંદર છે, તો એને મારે મોમેન્ટમાં કઈ રીતે ઇન્વોલ્વ કરો? તો ફ્રેન્ડ્સ આની અંદર તમારે શું કરવાનું છે? જો તમારી પાસે બે રીત છે, એક તો આ યુડીએલને આપણે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરીને પણ મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. સૌથી પહેલાં યુડીએલ છે તો કિલોમીટર પર મીટર આપેલું છે, એને 2.5 જે ડિસ્ટન્સ છે એના વડે આપણે મલ્ટીપ્લાય કરી દઈએ તો એ પોઈન્ટ લોડમાં કન્વર્ટ થઈ જશે. અને એ 2.5ના મધ્ય બિંદુ ઉપર લાગશે તો તમને અહીંયા લોડ જે છે એ 2.5 ડિવાઇડેડ બાય આપણે 2 કરીશું. તો અહીં આગળ આ પ્રમાણે તમને લોડ છે એ મળશે. બીજું તમને આ રીત જો ભારે પડતી હોય તો બીજી એક રીત છે કે તમને અહીંયા જેટલો યુડીએલ આપેલો છે 6 કિલોન્યુટન પર મીટરનો, તો અહીંયા 6 મલ્ટીપ્લાય બાય એક્સ સ્ક્વેર બાય 2 તમારે કરી દેવાનું છે. અને એક્સની જે વેલ્યુ છે એ તમારે 2.5 લઈ લેવાની છે. તો અહીંયા તમે 2.5 મૂકી દેશો તો અહીંયા ડાયરેક્ટ મળી જશે. જો અહીંયા 2.5 ને 2.5 બે વાર છે એટલે 2.5નો સ્ક્વેર બરોબર છે, એટલે એક્સનો સ્ક્વેર થઈ ગયો અને ડિવાઇડેડ બાય 2 છે. ઓકે, તો આ પ્રમાણે તમારે મોમેન્ટની કેલ્ક્યુલેશન કરવાની છે. તો એના ઉપરથી તમને ફાઇનલ આન્સર જે છે એ 23.75 મળે છે. 7 માર્ક્સનો ક્વેશ્ચન છે મિત્રો, માર્ક્સ જવા જોઈએ નહીં. ઓકે, હવે આપણે મોમેન્ટ ડાયાગ્રામ જે છે, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, એની અંદર આ વસ્તુ પ્લોટ કઈ રીતે કરીશું? તો સૌથી પહેલાં એ અને બી પોઈન્ટે 0 0 છે એટલે 0 0 પોઈન્ટ તમારે બતાવી દેવાના છે. હવે અહીંયા સી પોઈન્ટે કેટલું માપ છે? તો સી પોઈન્ટે 5 છે, તો 5 લખી દીધું છે. અને એને આપણે અહીંયા આગળ લાઇન વડે બતાવીશું, ઇન્ક્લાઇન લાઇન વડે, બરોબર છે. અને તમારે સ્કેલથી દોરવાની છે. ઓકે, હવે ફ્રેન્ડ્સ અહીંયા આગળ યુડીએલ આપેલો છે અને તમને અહીંયા આગળ ઈ પોઈન્ટે મોમેન્ટ કેવી મળે છે? મેક્સિમમ મળે છે. તો ઈ પોઈન્ટે મોમેન્ટ 23.75 મળે છે. તો અહીંયા 23.75 બતાવેલી છે. હવે ઈ પોઈન્ટે જે મોમેન્ટ મળે છે એને તમારે સોફ્ટ હેન્ડથી ડ્રો કરવાનું છે, આ યાદ રાખવાનું છે. તો આપણે આ સોફ્ટ હેન્ડથી કરવા દોરીશું એટલે તમને ઈ પોઈન્ટે 23.7 મળે છે. હવે ડી પોઈન્ટે મોમેન્ટ કેટલી છે ફ્રેન્ડ્સ? તો ડી પોઈન્ટે 23 છે, તો તમને એક પોઈન્ટ અહીંયા મળશે. આ 27થી અહીંયા સ્મૂથ હેન્ડથી આ 23ને જોડી દીધું. અને અહીંયા બી પોઈન્ટે મોમેન્ટ કેટલી છે? 0 છે. તો આપણે અહીંયા એક ઇન્ક્લાઇન લાઇન દ્વારા આને ક્લોઝ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ આ રીતે તમારે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ જે છે એની કેલ્ક્યુલેશન કરવાની છે. હું આશા રાખીશ કે આપને આ એક્ઝામ્પલની અંદર ખબર પડી ગઈ હશે. આપને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
આ જ રીતના બીજો એક્ઝામ્પલ શીખવો હોય તો પણ કહેજો. ઓકે, કેમ કે 7 માર્ક્સ જવા જોઈએ નહીં. એન્જિનિયર્સ જે છે એ ઓલવેઝ જીનિયસ હોય છે. થેન્ક યુ એન્જિનિયર્સ. અને આપના મિત્રો સાથે આ વિડીયો શેર કરજો અને ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી જ રીતે નવા ટોપિક છે એના વિડીયો તમને આવતા રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.